Good morning, students. Myself, Meenakshi Trivedi. I am dealing with subject named FBO that you know very well. આજે આપણે ઘણા મોટા બ્રેક પછી આજે મળી રહ્યા છીએ. FBOના પહેલા 2-3 લેક્ચર મેં તમને ડિલિવર કરેલા હતા. In the previous sessions, we had a glance on the various topics like human, what do you mean by human occupation, and we have referred the definition of business. આપણે લોકોએ પ્રીવિયસ સેશન્સ જે મેં આ બ્રેક પહેલાંના તમારા લેક્ચર્સ લીધેલા હતા એમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર યુનિટ નંબર 1થી શરૂઆત કરેલી હતી. યુનિટ 1 એનું ટાઇટલ હતું હ્યુમન ઓક્યુપેશન, માનવીય ધંધાઓ. આ હ્યુમન ઓક્યુપેશન નામનો જે કાંઈ ટોપિક છે એની અંદર પણ આપણે ઘણી વસ્તુઓ જોઈ હતી. આપણે લોકોએ બહુ પહેલાંના ટાઈમમાં બાર્ટર સિસ્ટમથી શરૂઆત કરી હતી, આદિવાસીના ટાઈમથી શરૂઆત કરી હતી અને ત્યારથી ધીમે ધીમે લઈ આપણે એક ઓવરવ્યૂની અંદર પાર્ટનરશિપ અને એકાંકી પેઢી, સોલ પ્રોપ્રાઇટરશિપ એવા ધંધાઓની વાત કરી હતી. કોમન મીડિયમ ઓફ એક્સચેન્જની વાત કરેલી હતી, આપણે પૈસાની વાત કરેલી હતી. સો આ બધી આપણે ચર્ચાઓ ઇનિશિયલ લેક્ચર્સની અંદર કરેલી હતી. હવે જો તમને રિકોલ ન થતું હોય વિડીયો, ઇફ યુ આર અનેબલ ટુ લિંક અપ ધ થિંગ્સ, દેન પ્લીઝ રિફર માય પ્રીવિયસ વિડીયોઝ ટુ ગેટ અ લિંક ઇઝીલી. અને જો એ વસ્તુ રિકોલ થઈ જતી હોય ઇટ્સ વેલ એન્ડ ગુડ. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ટોપિક હ્યુમન ઓક્યુપેશન્સ. હ્યુમન ઓક્યુપેશનની અંદર આપણે જોયું હતું એક શોર્ટમાં એની ડેફિનેશન, એનો એક મિનિંગ જોયો હતો કે ઇફ યુ આર અર્નિંગ ફોર યોર લાઇવલીહુડ, ઇફ ધ પર્સન ઇઝ અર્નિંગ ફોર હિઝ ઓર હર લાઇવલીહુડ, વી કેન સે દેટ ધ પર્સન ઇઝ કેરિંગ સમ ઓક્યુપેશન્સ. જો વ્યક્તિ પોતાના માટે કમાય છે, એટલે કે વ્યક્તિ પોતાના જીવન ચલાવવા માટે, જીવન જરૂરિયાતો માટે કમાય છે, તો આપણે એવું કહી શકાય કે એ કોઈક વ્યવસાય કરે છે. હ્યુમન ઓક્યુપેશન્સ આર બેઝિકલી ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ: બિઝનેસ, પ્રોફેશન, એમ્પ્લોયમેન્ટ અને વોકેશન્સ. આ જોતા પહેલાં પણ આપણે એક વસ્તુ જોઈ હતી, બાયફર્ગેશન ઓફ એક્ટિવિટી, ઇકોનોમિક એક્ટિવિટી અને નોન ઇકોનોમિક એક્ટિવિટી. આ વસ્તુ જોતાં પહેલાં પણ આપણે અમુક વસ્તુઓ જોઈ હતી. એની અંદર આપણે જોયું હતું આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે પણ આપણે જાણકારી લીધેલી હતી. ક્લિયર? સો બેઝિકલી 4 occupations are there, human occupations are there: બિઝનેસ, પ્રોફેશન, એમ્પ્લોયમેન્ટ અને વોકેશન. આ બધા જ તમારે ડિટેલ્સથી ભણવાના છે. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ બિઝનેસ. આની અંદર પણ આપણે મિનિંગ અને ડેફિનેશન જોઈ લીધી હતી કે વોટ ડુ યુ મીન બાય બિઝનેસ. આપણે એક શોર્ટમાં એક વસ્તુ રાખી હતી યાદ. ઇફ યુ આર કેરિંગ એની બિઝનેસ વિથ ધ મોટિવ ઓફ અ પ્રોફિટ, દેન વી કેન સે દેટ યુ આર અંડરટેકિંગ બિઝનેસ એક્ટિવિટી. તમે કોઈ પણ પ્રવૃત્તિ નફાના હેતુથી કરો છો તો આપણે એવું કહી શકીએ છીએ કે તમે ધંધાકીય પ્રવૃત્તિ કરો છો, ધંધો કરો છો. સો આપણે આખા મિનિંગને, ડેફિનેશનને એક સેન્ટેન્સમાં યાદ રાખવું પડશે. Any activity you undertake with the motive of profit is known as business. Now, the characteristics of business. આપણે પ્રીવિયસ વિડીયોની અંદર 2 કેરેક્ટરિસ્ટિક્સ કમ્પ્લીટ કરી લીધી હતી: પ્રોફિટ મોટિવ અને પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. બટ અગેન આઈ વિશ ટુ રિપીટ ધ સેમ વન, એટલે તમને કેરેક્ટરિસ્ટિક્સની લિંક મળી રહે. આજે આપણે આપણા વિડીયોની અંદર આ ટોપિકથી સ્ટાર્ટ કરીએ છીએ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ, ધંધાની લાક્ષણિકતાઓ. કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિકતાઓ. પ્રોફિટ મોટિવ. The main objective of any business is to earn the profit. Profit is a primary objective of any business. It is basically a motivation or incentive to carry on the business for a longer period of time. કોઈ પણ ધંધાનો પ્રાથમિક હેતુ શું હોય છે? નફો કમાવો. કોઈ પણ વ્યક્તિ જો ધંધામાં નફો નહીં કરે તો એ ધંધો ચાલુ રાખવાનું વિચારશે નહીં. સો નફો છે એ તમારા માટે પ્રોત્સાહન છે, ધંધાનું એક પ્રોત્સાહન છે.
ધંધો લાંબા ગાળા માટે તો જ ચાલુ રાખી શકાય છે કે એમાં એક નફો થતો હોય. ક્લિયર? સો પ્રોફિટ મોટિવ. સો મેઇન ઓબ્જેક્ટિવ ઓફ એની બિઝનેસ ઇઝ ટુ અર્ન પ્રોફિટ, મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ. કોઈ પણ ધંધાનો મહત્ત્વનો હેતુ, પ્રાથમિક હેતુ શું હોય છે? નફાની કમાણી, નફામાં વધારો. સેકન્ડ છે પ્રોડક્શન ઓફ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ. પ્રોડક્શન ઓફ ધ ગુડ્સ એન્ડ ધ સર્વિસીસ એની અંદર શું કહે છે કે ભાઈ here in a business you may produce either a consumer goods or you may produce a producer goods, or it may happen that you don't produce anything or you just render the services which is helpful for a trade. એવું પણ બને કે તમે ધંધાની અંદર કંઈક ઉત્પાદકને લગતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો, કાં તો તમે ધંધાની અંદર કંઈક વેચાણને લગતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો. It is not like that. If you are undertaking the manufacturing activity, then and then we can say that you are undertaking business. એવું આપણે સદંતર નહીં કહી શકીએ કે જો તમે કંઈક ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓ કરો છો તો જ ધંધો કરો છો. ના, બિઝનેસ ઇન્ક્લુડ બોથ ધ થિંગ, પ્રોડક્શન એઝ વેલ એઝ ડિસ્ટ્રીબ્યુશન. ધંધાની અંદર બંને વસ્તુઓનો સમાવેશ થાય છે, ઉત્પાદન અને વેચાણ. જો તમે ઉત્પાદકને લગતી કોઈ પણ પ્રવૃત્તિ કરો છો, કાં તો તમે એને વેચાણને લગતી કોઈ પણ પ્રવૃત્તિ કરો છો, તો તમે ધંધો કરો છો એવું કહી શકાશે. ક્લિયર? પ્રોડક્શન ઓફ અ કન્ઝ્યુમર ઓર પ્રોડ્યુસર ગુડ્સ. કન્ઝ્યુમર ગુડ્સ એટલે કેવા ગુડ્સ? જે રોજ બરોજ કન્ઝ્યુમર દ્વારા વપરાતા હોય એવા. સાબુ છે, શેમ્પૂ છે, બધી વસ્તુઓ. અને પ્રોડ્યુસર ગુડ્સ, દેટ મીન્સ that goods used by another producers to produce a goods. એ માલ એવો હશે કે જે બીજા ઉત્પાદકો વાપરશે પોતાનું માલ ઉત્પાદન કરવા માટે. સે ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર મેન્યુફેક્ચરિંગ ધ મશીન, તમે મશીન બનાવો છો, તો એ મશીન બીજા લોકો પાછું એ જે મશીનનો ઉપયોગ કરીને વસ્તુ બનાવતા હશે એ લોકો બનાવશે. તો મશીન ઇઝ બેઝિકલી પ્રોડ્યુસર ગુડ્સ. તમે પ્લાસ્ટિક બનાવો છો, તો પ્લાસ્ટિકના ટોયસ બનાવતા વેપારી તમારી પાસેથી પ્લાસ્ટિક લઈ અને પાછું એના ઉપર પ્રોસેસ કરી અને એના ઉપર પ્રોસેસ કરી અને ટોયસ, રમકડા બનાવશે, તો તમે એને શું કહેશો? પ્રોડ્યુસર ગુડ્સ. સો વેધર યુ આર પ્રોડ્યુસિંગ ધ કન્ઝ્યુમર ગુડ્સ ઓર પ્રોડ્યુસર ગુડ્સ, કાં તો તમે ગ્રાહકો માટે ઉત્પાદન કરો છો, કાં તો તમે બીજા ઉત્પાદકો માટે ઉત્પાદન કરો છો. કોઈ પણ વસ્તુ કરો છો તમે ધંધો કરો છો એવું ગણવામાં આવશે. નહીં તો તમે કોઈ વસ્તુ પ્રોડ્યુસ કરો છો પણ યુ આર જસ્ટ એન્ગેજિંગ યોર સેલ્ફ, ઇન્ડલ્જિંગ ટુ ધ સેલિંગ એક્ટિવિટી, સેલ્સ એક્ટિવિટી. તમે કશું જ વસ્તુનું ઉત્પાદન કરતા નથી પણ ફક્ત તમે વેચાણ કરો છો, તો પણ તમે શું કરો છો? ધંધો કરો છો એવું ગણવામાં આવશે. સો બિઝનેસ ઇન્ક્લુડ ધ પ્રોડક્શન ઓફ ધ ગુડ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસીસ. હવે સર્વિસીસ સુધી જ નથી, તમે વેપારને લગતી સેવાઓ, વાણિજ્યને લગતી સેવાઓ પૂરી પાડો છો. ઇફ યુ આર પ્રોવાઇડિંગ ધ વેરિયસ કોમર્શિયલ સર્વિસીસ વિચ ફેસિલિટેટ ધ ટ્રેડ, તો પણ તમે બિઝનેસ કરો છો એમ કહેવામાં આવશે. જેમ કે સે ફોર એક્ઝામ્પલ, આઈ એમ પ્રોવાઇડિંગ ધ ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ. મારી ટ્રાન્સપોર્ટેશનની કંપની છે, હું એની સેવા આપું છું, હું ઇન્સ્યોરન્સની સેવા આપું છું. આ બધી સેવાઓ કમર્શિયલ, વાણિજ્ય સેવાઓ છે. તો આપ કરું છું તો પણ હું ધંધો કરું છું એવું કહેવામાં આવશે. નેક્સ્ટ છે એલિમેન્ટ ઓફ રિસ્ક એન્ડ અનસર્ટિનિટી. બિઝનેસ નેવર એવર ગિવ્સ અ ગેરંટી ઓફ સ્ટેબલ રિટર્ન ઓર એન્શ્યોર રિટર્ન. ધંધાની અંદર ક્યારેય એક ચોક્કસ પ્રકારનું વળતર મળશે જ એની કોઈ ગેરંટી, બાહેંધરી હોતી નથી. એઝ ધ બિઝનેસીસ ડિપેન્ડ્સ ઓન ધ ફ્યુચર, and the future is quite uncertain as we know. ધંધાની અંદર એલિમેન્ટ ઓફ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી છે. બિઝનેસ ઇઝ ઓલવેઝ એસોસિએટેડ વિથ ધ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી because it depends on the external environment. It depends on the future and we cannot predict the future exactly. We can plan out roughly but exactly we cannot predict the future. સો અહીંયા શું કહે છે? એલિમેન્ટ ઓફ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. ધંધો છે એ જોખમથી જોડાયેલો છે.
રિસ્ક જોખમ, અનસર્ટેનિટી અનિશ્ચિતતા. ધંધાની અંદર અનિશ્ચિતતા છે, જોખમ છે. ધંધાની અંદર ક્યારેય ચોક્કસ વળતર મળતું નથી. ઇટ ઇઝ નોટ લાઈક એમ્પ્લોયમેન્ટ. આ કાંઈ નોકરી નથી કે દર મહિને ફિક્સ પગાર મળે. કોઈ વાર વધારે પ્રોફિટ થાય છે, કોઈ વાર ઓછો પ્રોફિટ થાય છે. ધંધાની અંદર કોઈ ફિક્સ રિટર્ન મળતું નથી, એન્શ્યોર્ડ રિટર્ન નથી, ચોક્કસ વળતર છે. શું કામ નથી? બિકોઝ બિઝનેસીસ ડિપેન્ડ્સ ઓન ધ ફ્યુચર. ધંધો છે એ ઘણા બધા બાહ્ય પરિબળો ઉપર ડિપેન્ડ છે. ભવિષ્ય આપણને ખબર નથી કે શું થવાનું છે. કોઈને ખબર હતી કે કોરોના આવશે અને આટલું ઇકોનોમી ડાઉન ટ્રેન્ડમાં આવશે? નેવર એવર પ્રિડિક્ટેડ ધ થિંગ. તો અત્યારે બિઝનેસ કેટલા સ્લેક ચાલે છે, કેટલા નબળા ચાલે છે. કોઈ વિચાર્યું હતું કે આવું થશે અને પછી આમ થશે? ના, ક્યારેય કોઈ નથી વિચાર્યું. સો અહીંયા શું કહેવામાં આવે છે કે બિઝનેસ ઇઝ ઓલવેઝ એસોસિએટેડ વિથ ધ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. ઇફ યુ વિશ ટુ અન્ડરટેક ધ બિઝનેસ યુ હેવ ટુ ટેક રિસ્ક. જો તમારે ધંધો કરવો છે તો જોખમ એની સાથે જોડાયેલું જ છે. તમારે જોખમ લેવો જ પડશે. તમે જો કોઈ ધંધાની અંદર ચોક્કસ આવક ઈચ્છતા હો તો એ શક્ય નથી. નેક્સ્ટ, રિપીટેશન ઓફ ટ્રાન્ઝેક્શન્સ. વેન યુ કેન સે દેટ યુ આર અન્ડરટેકિંગ ધ બિઝનેસ. ક્યારે તમે એવું કહી શકશો કે તમે ધંધો કરો છો? વેન ધ ટ્રાન્ઝેક્શન્સ આર રિકરિંગ ઇન ધ નેચર. તમારા જે વ્યવહાર છે, ટ્રાન્ઝેક્શન્સ એટલે વ્યવહાર, રિકરિંગ એટલે કન્ટિન્યુઅસ, ચાલુ જ બેઝ ઉપર. રિકરિંગ અકાઉન્ટ કહો છો ને, ચાલુ ખાતું. સો અહીંયા તમે એવું ક્યારે કહી શકશો કે તમે બિઝનેસ કરો છો? વેન ધ ટ્રાન્ઝેક્શન્સ આર રિકરિંગ ઇન ધ નેચર. ઇફ યુ આર અન્ડરટેકિંગ ઓનલી 1 or 2 ટ્રાન્ઝેક્શન્સ યુ કેન નોટ સે દેટ યુ આર અન્ડરટેકિંગ ધ બિઝનેસ. તમે ફક્ત 1-2 વ્યવહાર કરો તો એને ધંધો કરો છો એવું કહી શકાશે. તમે ક્યારે કહી શકશો કે તમે ધંધો કરો છો? કે જ્યારે તમે એ ટ્રાન્ઝેક્શન રિપીટેડ મેનરમાં કરો. સે ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક પ્લોટ પડ્યો તો એના ઉપર મેં હાઉસ કન્સ્ટ્રક્ટ કર્યા 2 અને મેં સેલ કરી દીધા. એમાંથી મને જે પ્રોફિટ મળ્યો એ મેં લઈ લીધું. દેટ્સ ઇટ. તો કેન આઈ સે દેટ કે આઈ એમ ડુઈંગ ધ બિઝનેસ ઓફ રિયલ એસ્ટેટ? નો, આઈ કેન નોટ. શું કામ એને? કારણ કે એ તો મારો પ્લોટ પડ્યો હતો, એના ઉપર મેં 2 ઘર કન્સ્ટ્રક્ટ કર્યા હતા, 2 હાઉસ કન્સ્ટ્રક્ટ કરેલા હતા અને સેલ કરી. હા, પણ હવે હું બીજો પ્લોટ લઉં, એના ઉપર કન્સ્ટ્રક્શન કરું, એ સેલ કરું, પછી ત્રીજો પ્લોટ લઉં, એના ઉપર કન્સ્ટ્રક્શન કરું, સેલ કરું. મારું કામ જ બિલ્ડિંગ બનાવવાનું છે. તો હું એવું કહી શકીશ કે આઈ એમ ડુઈંગ ધ બિઝનેસ ઓફ રિયલ એસ્ટેટ? હા, કારણ કે હું કન્ટિન્યુઅસલી ટ્રાન્ઝેક્શન્સ કરું છું એટલા માટે. લોફુલ બિઝનેસ એક્ટિવિટી. આની અંદર શું કહેવામાં આવે છે? ધ નેમ ઇટસેલ્ફ સજેસ્ટ લોફુલ બિઝનેસ એક્ટિવિટી. ઇટ મીન્સ whatever the activity that you are undertaking to run your business, it must be legal in nature. આની અંદર એવું કહે છે કે ધંધાની અંદર તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો પણ એ પ્રવૃત્તિ કાયદાકીય હોવી જોઈએ. whatever the activity you undertake in a business, but that activity must be permitted one. permitted એટલે પરવાનગીની જેની હોય એવી. legal એટલે કાયદેસરની. say for example, if you supply the drugs, તો એમ નહીં કહું કે હું ડ્રગ્સનો બિઝનેસ કરું છું, ઇટ ઇઝ ઇલીગલ. તમે એવી જ પ્રવૃત્તિ કરી શકશો. હા, હું એમ કહી શકીશ કે હું ટોયઝ સપ્લાય કરું છું, ટોયઝનો બિઝનેસ કરું છું. તો તમે ધંધાની અંદર એવી જ પ્રવૃત્તિઓ હાથ ધરી શકશો વિચ આર પરમિટેડ લીગલ ઇન અ નેચર, લોફુલ ઇન અ નેચર. સો લોફુલ બિઝનેસ એક્ટિવિટી, કાયદેસરની ધંધાની પ્રવૃત્તિઓ જ કરશો. ગેરકાયદેસરની કોઈ પણ પ્રવૃત્તિઓ હાથ ધરશો તો તમે એને ધંધો કરો છો એવું જણાવી શકશો. નેક્સ્ટ, મ્યુચ્યુઅલ બેનિફિટ. મ્યુચ્યુઅલ એટલે પરસ્પર. અહીંયા શું કહેવામાં આવે છે
કે પ્રોડક્શન અને એક્સચેન્જ ઓફ ધ ગુડ્સ ઇઝ નોટ ફોર પર્સનલ યુઝ, ઇટ મસ્ટ બી ફોર સેટિસ્ફાઈંગ ધ નીડ ઓફ અધર. હું મારા માટે કંઈક બનાવું તો આઈ કેન નોટ સે દેટ કે આઈ એમ અંડરટેકિંગ ધ બિઝનેસ. But if I produce something and I sell it to you, and with the help of that product you are satisfying your need, yes, I can say that I am doing business. હું કોઈ પણ વસ્તુ બનાવું છું એ મારા વ્યક્તિગત વપરાશ માટે બનાવું છું તો હું એને ધંધો કરું છું એવું કહી શકીશ. હા, પણ હું કોઈ પણ વસ્તુ બનાવું એ વસ્તુ તમારા માટે બનાવું છું, તમે એ વસ્તુ વાપરી અને તમારી જરૂરિયાત સંતોષો છો તો હું એવું કહી શકીશ કે આઈ એમ ડુઈંગ business. Say for example, if I stitch a clothes for myself only, હું મારા માટે સ્ટિચિંગ કરું છું તો એમ નહીં કહું કે હું ભાઈ ક્લોથનો બિઝનેસ કરું છું, મારા માટે કપડાં બનાવું છું, પણ હું એ બનાવીને સેલ કરું છું. કસ્ટમર્સ પરચેસ ધ થિંગ્સ એન્ડ દે satisfy their needs with this particular product, તો જ હું એવું કહી શકીશ કે હું શું કરું છું, બિઝનેસ કરું છું. ક્યાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, ઇટ મીન્સ યુ આર નોટ સેલિંગ ધ થિંગ્સ એઝ ઇટ ઇઝ. તમે કોઈ પણ વસ્તુને એઝ ઇટ ઇઝ નથી સેલ કરતા. You are adding some value in the product. That means you are creating a utility into the product. You are undertaking some process. તમે કાંઈક પ્રોસેસ કરો છો. સપોઝ ઇફ આઈ એમ સેલિંગ ધ chickpeas, હું એ એક્સપોર્ટ કરું છું તો હું શું કરું છું, હું સપોઝ chickpeas અને ચણા એક્સપોર્ટ કરું છું તો ચણા એક્સપોર્ટ કરવા માટે હું ખેડૂત પાસેથી પરચેસ કરું છું, એને વોશ કરું છું, વોશ થઈ જાય પછી એમાં પ્રિઝર્વેટિવ એડ કરી પેકેજિંગ કરી અને હું એક્સપોર્ટ કરું છું. ઇટ મીન્સ આઈ એમ અંડરટેકિંગ સમ પ્રોસેસ ઓન ધ સબસ્ટન્સ. હું માલ ઉપર કાંઈક પ્રક્રિયા કરી અને વેચું છું, કાં તો પેકિંગ કરું છું, લેબલિંગ કરું છું, કાંઈ પણ. ઇટ મીન્સ આઈ એમ ઇન્ક્રીઝિંગ ધ યુઝફુલનેસ ઓફ ધી પ્રોડક્ટ. દેટ મીન્સ આઈ એમ ક્રિએટિંગ ધ યુટિલિટી ઓફ પ્રોડક્ટ. પ્રોડક્ટની કાંઈક ઉપયોગિતામાં વધારો કરું છું. ઇન શોર્ટ, તમે કાંઈક પ્રોસેસ કરી અને તમે વેચો છો. So hereby we are completing our 7 characteristics of the business. એમાં ફર્સ્ટ આપણે જોયું that is profit motive, નફાનો હેતુ. સેકન્ડ આપણે જોયું પ્રોડક્શન ઓફ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ. કાં તો તમે અહીંયા કોઈ ઉત્પાદનને પર લગતી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છો, કાં તો તમે કોઈ વેચાણને લગતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો, કાં તો તમે એ વાણિજ્યને લગતી સેવાઓ પૂરી પાડો છો. એલિમેન્ટ ઓફ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી, ધંધો છે એ અનિશ્ચિતતાવાળો છે અને સાથે જોખમ જોડાયેલું છે. નેક્સ્ટ, રિપીટેશન ઓફ ટ્રાન્ઝેક્શન, એટલે કે તમે ક્યારે કહી શકશો કે તમે કોઈ બિઝનેસ કરો છો, ઇફ ધ ટ્રાન્ઝેક્શન્સ આર રિકરિંગ ઇન નેચર, ધંધાના વ્યવહાર રિપીટેડ હશે તો જ. લોફુલ બિઝનેસ એક્ટિવિટી, કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ. મ્યુચ્યુઅલ બેનિફિટ, પરસ્પર લાભ. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, તમે કાંઈક ઉત્પાદકને લગતી પ્રવૃત્તિઓ હાથ ધરો છો. So today hereby we are completing our first topic, that is the characteristics of business. Our second topic is objectives of business. Objective of the business, એની અંદર આવશે ધંધાના હેતુઓ કયા કયા હોઈ શકે. ઓબ્જેક્ટિવ્સનો મતલબ છે હેતુ. ધંધાના કયા કયા હેતુઓ છે. First one is the organic objectives. Second one, that is economic objective. Third, social objectives. And fourth, human objective. Fifth, national objective. And last, global objective. ટર્ન બાય ટર્ન આપણે હરેક ઓબ્જેક્ટિવો જોતા જશું.
આજે આપણે ફર્સ્ટ ઓબ્જેક્ટિવ અત્યારે જોઈએ છીએ, દેટ ઇઝ ધ ઓર્ગેનિક ઓબ્જેક્ટિવ. ટાઇટલ આપણા ટોપિકનું છે ઓબ્જેક્ટિવ્સ ઓફ બિઝનેસ. સો whenever you are undertaking any business activity, owner basically carry all such objective in his or her mind. જ્યારે પણ કોઈ તમે ધંધાકીય પ્રવૃત્તિઓ હાથ ધરો છો ત્યારે આ બધા હેતુઓ તમારા માઇન્ડમાં હોય છે. ફર્સ્ટ વન ઇઝ ધ ઓર્ગેનિક ઓબ્જેક્ટિવ. ઓર્ગેનિક એટલે અહીંયા ઓર્ગેનિક ખાતર ને ઓર્ગેનિક પ્રોડક્ટની વાત નથી કરવામાં આવી. આ ઓર્ગેનિક નામ ક્યાંથી આવ્યું છે? ઇટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ વર્ડ ઓર્ગન. ઓર્ગન એટલે આપણા અંગ, આપણું શરીર, લિવિંગ ઓર્ગેનિઝમની વાત થાય છે. ક્લિયર? અહીંયા શું કહેવામાં આવે છે? આને એક માનવીય જીવન સાથે જોડવામાં આવેલું છે. somewhere down the lane this objective is connected with the human life cycle. આપણી જે જીવનની એક સાયકલ છે એની સાથે આ હેતુને જોડેલો છે. ઓર્ગેનિક ઓબ્જેક્ટ, it means that this object is related with the human life cycle. આપણું કેમ એક લાઈફ સાયકલ છે, નાનપણ હોય છે, એમાંથી અડલ્ટમાં આવો છો, સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ઓલ્ડ એન્ડ ધેન ડેથ. આપણી કેમ એક લાઈફ સાયકલ છે, બાળપણમાંથી એક યુવાન અવસ્થામાં આવો છો, ત્યાંથી વૃદ્ધા અવસ્થામાં આવો છો અને પછી મૃત્યુ પામો છો. તો એવી જ રીતના બિઝનેસની પણ એક લાઈફ સાયકલ છે. યુ હેવ ટુ ડેવલપ ધ બિઝનેસ ઇન ઇનિશિયલ સ્ટેજ, then the business come down to the growth stage, and then it reach to the maturity stage, and then depression, downtrend. કોઈ પણ ધંધાની અંદર કોઈ પણ પ્રોડક્ટ છે એની પણ એક લાઈફ સાયકલ છે. શરૂઆતમાં તમે એ ધંધો ડેવલપ કરો છો ને બાળકની જેમ ઉછેરો છો, પછી એનો ગ્રોથ થાય છે, એક લેવલે પહોંચે છે, ધંધો જામે છે, અને પછી ધીમે ધીમે નવા કોમ્પિટિટર્સ આવતા જાય છે. એવી રીતના તમારો ધંધો પાછો નીચે જતો જાય છે. તો એક લાઈફ સાયકલ છે આપણી, એવી જ રીતના એક બિઝનેસની પણ લાઈફ સાયકલ છે. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે કયા ઓર્ગેનિક ઓબ્જેક્ટ્સ હોવા જોઈએ ધંધાને ટકાવી રાખવા માટે? ઇફ યુ વિશ ટુ બી ઇન માર્કેટ, then what are the objects you require to keep in a mind? તમારે સદંતર વર્ષો વર્ષ અનંત પરપેચ્યુઅલ સક્સેશન, વર્ષો વર્ષ તમારે બિઝનેસ ચલાવવો છે, માર્કેટમાં એક્સટેન્ડ ઊભું કરવું છે, તો તમારે કયા હેતુઓ ધ્યાનમાં રાખવાના રહેશે? એમાં ઇટ ઇઝ ફર્સ્ટ ટુ એન્શ્યોર ધ સર્વાઇવલ એન્ડ ધ ગ્રોથ ઓફ ધી business. Constantly you need to focus on the growth and the development of the business. If you stick to the one particular product or stick to the one particular system, then it may happen that over a period of time you may find yourself out of the market. જો તમે ધંધો ટકાવી રાખવો છે તો કોન્સ્ટન્ટ તમારે એના વિકાસ માટેના પ્રયત્નો કરવા પડશે. તમે એકને એક પ્રોડક્ટ વેચી રાખો છો તો કાલ સવારે કસ્ટમર વિલ જમ્પ ટુ ધ અનધર પ્રોડક્ટ. ગ્રાહકો તો બીજી પ્રોડક્ટ પર જતા રહેશે. સે ફોર એક્ઝામ્પલ કોલગેટ, આજ દિન સુધી કોલગેટ હજી એકને એક શરૂઆતમાં જે ટૂથપેસ્ટ આવતી હતી એ જ પ્રોડ્યુસ કરે વ્હાઇટ કલરની. તો વેધર વી વિલ બાય ધી ટૂથપેસ્ટ ઓર નોટ, વિલ જમ્પ ટુ ધ અનધર પ્રોડક્ટ. આપણી પાસે બીજા ઘણા બધા પ્રેક્સુડન, ક્લોઝઅપ, પતંજલિ, એવા ઘણા બધા ઓપ્શન્સ છે. વિલ જમ્પ ટુ ધ અનધર પ્રોડક્ટ. સો એ લોકોએ શું કરવું પડશે? કોન્સ્ટન્ટ મોડિફિકેશન, ઇનોવેશન, ધંધાના વિકાસ માટે વિચારવું પડશે, નવો વિકાસ કરવો પડશે. ક્લિયર? આજે હું એક જ પ્રોડક્ટ આપું છું તો નહીં ચાલે. શું કામ? અને આજકાલ સુપર માર્કેટ કન્સેપ્ટ વધારે ચાલ્યા છે, બિકોઝ પીપલ વોન્ટેડ ટુ બાય સો મેની થિંગ્સ ફ્રોમ ધ સિંગલ પ્લેસ. હું એક જ વસ્તુ વેચીશ તો લોકો ત્યાં જ જશે કે જ્યાં 5 વસ્તુ મળે.
તો ધીમે ધીમે આઈ નીડ ટુ ગ્રો માય બિઝનેસ બિગ. To create a goodwill and the prestige in the society, everyone like to purchase the product which have created the brand image in the mind of customer. લોકોને એવી જ પ્રોડક્ટ ખરીદવાની ઈચ્છા હોય છે કે જે ગ્રાહકોના નજરમાં હોય, એના જાણમાં છે, એના મગજમાં છે, એ પ્રોડક્ટ વિશે સાંભળેલું છે, એ પ્રોડક્ટથી જાણકાર છે. તમને ઓલ ટુગેધર નવી પ્રોડક્ટ આપી દઈશ તો તમે પરચેસ કરશો ના. સો યુ રિક્વાયર ટુ ક્રિએટ ધ બ્રાન્ડ ઇમેજ ઇન ટુ ધ માઇન્ડ ઓફ કસ્ટમર. તમારે તમારા બિઝનેસમાં તમારા પ્રોડક્ટની બ્રાન્ડ ઊભી કરવા માટે પ્રયત્નો કરવાના. ટુ એક્સપાન્ડ ધ બિઝનેસ એક્ટિવિટી, તમારા બિઝનેસને વિસ્તરાવવાનો છે, ધંધાનો એક એક્સપાન્શન, વિસ્તારવાનો છે ધંધાને. સપોઝ ઇફ આઈ હેવ સ્ટાર્ટેડ વિથ ધ બિઝનેસ ઇન રાજકોટ ટેરિટરી. સિમ્પલ એક્ઝામ્પલ, બાલાજી વેફર્સ, દે હેવ સ્ટાર્ટેડ વિથ ધ રાજકોટ ટેરિટરી. એ લોકોએ ફક્ત રાજકોટમાં ધંધો શરૂ કર્યો હતો, પછી ધીમે ધીમે આખા સૌરાષ્ટ્રમાં, પછી ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, અને હવે એક્સપોર્ટ પણ કરે છે. ઇટ મીન્સ કોન્સ્ટન્ટલી યુ રિક્વાયર ટુ ફોકસ્ડ ઓન ધ એક્સપાન્શન એક્ટિવિટી. શરૂઆતમાં એ લોકો ફક્ત ને ફક્ત વેફર્સ અને ચેવડોને જ બનાવતા હતા. હવે નમકીન પણ બધી અલગ અલગ પ્રકારની બનાવે છે. એન્ડ દે હેવ બીટ ધ ગોપાલ છે એને પણ એ લોકોએ કોમ્પિટિશન્સમાં પાછળ મૂક્યું. ક્લિયર? સો constantly you require to develop your business, constantly you require to focus on the growth and the development of the business. You require to think about the survival of business. તમારા ધંધાનો સર્વાઈવલ માટે તમારે કોન્સ્ટન્ટ વિચાર કરતા રહેવા પડશે, નવી નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરતી રહેવી પડશે, પ્રોડક્ટની અંદર ચેન્જીસ લઈ આવવા પડશે. સમય જતાં તમારે એક બ્રાન્ડ ઊભી કરવાનો પ્રયત્ન કરવો પડશે. Now the economic object. Economic object is related with the earning of profit. આ પ્રોફિટ અને પૈસા સાથે જોડાયેલો છે. First economic object is to earn the profit. Here you are not to serve anyone. તમે કોઈને ધંધો કરી અને સેવા પૂરી પાડવા માટે કાર્ય કરતા નથી. તમે ધંધો શું કામ સ્ટાર્ટ કર્યો છે? બિકોઝ યુ વોન્ટેડ ટુ અર્ન પ્રોફિટ. તમને નફો કમાવો છે એટલે જ તમે ધંધાની શરૂઆત કરી છે, ધંધો શરૂ કર્યો છે. તમે અહીંયા કોઈને સેવા પૂરી પાડતા નથી. સો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ દેટ યુ રિક્વાયર ટુ કીપ ઇન ધ માઇન્ડ ઇઝ અર્નિંગ પ્રોફિટ, મેક્ઝિમાઇઝેશન ઓફ પ્રોફિટ. પહેલો હેતુ, આર્થિક હેતુ પહેલો કયો હશે? નફો કમાવો. ગ્રોથ એન્ડ ધ એક્સપાન્શન, જે હજી હમણાં જ આપણે આગળ જોયું એ. ઇનોવેશન, ઇનોવેશન એટલે નવીનતા. યુ હેવ ટુ કીપ યોર પ્રોડક્ટ, યુ હેવ ટુ બ્રિંગ અ સર્ટેન ઇનોવેશન્સ ટુ યોર પ્રોડક્ટ. યુ રિક્વાયર ટુ કોન્સ્ટન્ટલી ઇનોવેટ યોર પ્રોડક્ટ, અધરવાઇઝ યુ કેન નોટ રિટેન ધી કસ્ટમર. કોન્સ્ટન્ટ બેઝિસ ઉપર તમારે તમારી વસ્તુ જે પ્રોડક્ટ છે એનામાં નવી નવી વસ્તુઓ લઈ આવવી જ પડશે, નહીંતર કસ્ટમરને તમે પકડી શકશો. સે ફોર એક્ઝામ્પલ મેગી આવતી હતી, પછી આટા નૂડલ્સ સ્ટાર્ટ થયા, હવે અલગ અલગ ફ્લેવર સ્ટાર્ટ થઈ. સો કોન્સ્ટન્ટલી યુ હેવ ટુ ઇનોવેટ યોર પ્રોડક્ટ. તમારી પ્રોડક્ટમાં કોઈક નવીનતા લઈ આવવી જ પડશે કસ્ટમરને ટકાવવા. બિકોઝ એવરી ડે કસ્ટમર વોન્ટ સમથિંગ ન્યૂ એન્ડ સમથિંગ ડિફરન્ટ. રોજ કસ્ટમરને કંઈક અલગ જોઈએ છે. તમે નહીં આપો તો ટુમોરો દે મે જમ્પ ટુ ધ અનધર પ્રોડક્ટ. તો માર્કેટમાં બીજી પ્રોડક્ટ આવશે તો તમારી જગ્યાએ બીજી પ્રોડક્ટ પર જતા રહેશે. એક્સપ્લોર ધ ન્યૂ માર્કેટ એન્ડ ઇન્ક્રીઝ ધ કસ્ટમર ડેટાબેઝ. વધારેમાં વધારે ટ્રાય ટુ કેપ્ચર ધ માર્કેટ. મેક્સિમમ ટ્રાય ટુ કેપ્ચર ધ ન્યૂ માર્કેટ, એક્સપ્લોર ધ ન્યૂ માર્કેટ, ઇન્ક્રીઝ ધ કસ્ટમર બેઝ. વધારેમાં વધારે નવા એરિયામાં તમે સેલ કરો, નવી નવી માર્કેટ છે ત્યાં જાઓ, નવી માર્કેટમાં તમારી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરો અને બને એટલા કસ્ટમર વધારવાની ટ્રાય કરો. રિટેનિંગ ધ કસ્ટમર થ્રુ ધ બેટર સર્વિસ. રિટેન કરવા એટલે સાચવવા. જે કસ્ટમર બની ગયા છે, સપોઝ હું તમારે ત્યાંથી એકવાર પ્રોડક્ટ લઉં છું, પછી તમે મારું કંઈ વિચારતા જ નથી, એ નહીં ચાલે. યુ નીડ ટુ ગીવ અ ફોકસ ટુ મી.
તમારે મને ફોકસ કરવું પડશે કે હું બીજી વાર ફરી ત્યાં આવું. તો એના માટે યુ પ્રોવાઈડ ધ બેસ્ટ આફ્ટર સેલ સર્વિસીસ. તમે સારામાં સારી મને આફ્ટર સેલ સર્વિસીસ આપશો. અત્યારે કઈ બધી સર્વિસીસ આપે છે, ફ્રી હોમ ડિલિવરી, બરાબર છે, રિફંડ, સારામાં સારું એક્સચેન્જ, આની સાથે આ ફ્રી. વાય યુ ઓફર ધ સો મેની સર્વિસીસ? ટુ રિટેન ધી કસ્ટમર. કસ્ટમરને તમારે ત્યાં સાચવી રાખે છે. આપણે એમ કહેશું કે ઓની પ્રોડક્ટ સારી છે પણ એની સર્વિસીસ સારી નથી. એકવાર બગડી જાય ને પછી કેટલી વાર ફોન કરીએ ને ત્યારે આવે, અને કાં તો બહુ રિપેરિંગમાં વાર લગાડે છે, દર વખતે પૈસા લે છે. આની પ્રોડક્ટ ભલે એક પોઈન્ટ નબળી છે પણ સર્વિસ બહુ સારી છે. વી યુઝ ટુ ડિસ્કસ ધીસ થિંગ્સ. સો રિટેન ધ કસ્ટમર બાય પ્રોવાઇડિંગ ધ સર્વિસીસ. Research and development. Undertake the research and development activity to develop your product, to introduce a new product into the market. કોઈક નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે, જે પ્રોડક્ટ અવેલેબલ છે એમાં પણ ચેન્જીસ કરવા માટે શું કરો છો તમે? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રિલેટેડ એક્ટિવિટી. Make changes in the internal system as per the changes are taking the place in the external conditions. Make the changes in the internal system. Internal system એટલે આંતરિક સંચાલન. ધંધાના આંતરિક સંચાલનની અંદર તમારે ફેરફારો કરવા પડશે જેમ બાહ્ય કન્ડિશનમાં થશે. એઝ વી હેવ ઇન્ટ્રોડ્યુસ ધ ચેન્જીસ. પહેલાં બધા સ્કૂલે જઈને ભણતા હતા, કોલેજ જઈને ભણતા હતા. નાવ વી હેવ શિફ્ટેડ અવર સેલ્ફ ટુ ધ ઓનલાઈન એજ્યુકેશન. તો એ સિસ્ટમ ડેવલપ કરી. બધા લોકોએ સોફ્ટવેર અડોપ્ટ કર્યા and they have started with the online educations. Clear? Online selling. તો આ બધી વસ્તુઓ શું થઈ ગયું? મેક ચેન્જીસ ઇન ધ ઇન્ટરનલ સિસ્ટમ એઝ પર ધ ચેન્જીસ ટેકિંગ પ્લેસ ઇન ધ એક્સટર્નલ કન્ડિશન્સ. ઘણા બધા શોપવાળા એ લોકો આવી રીતના ઓનલાઈન સિસ્ટમ સ્ટાર્ટ કરી છે, પોતાનો સોફ્ટવેર, પોતાની એપ્લિકેશન ડેવલપ કરી અને સિસ્ટમ સ્ટાર્ટ કરી છે કે હવે તમે આ એપ્લિકેશન તમારી ખાલી ડાઉનલોડ કરી લેજો, અહીંયાથી જ ઓર્ડર પ્લેસ કરી દેજો, વિલ સપ્લાય ધ થિંગ્સ. શું વસ્તુઓ છે એ તમને જોવી હોય તો આમાં જ મળી જશે. સો એવી એપ્લિકેશન્સ બધા બનાવે છે, એપ્લિકેશન્સ કસ્ટમર પાસે ડાઉનલોડ કરાવે છે કે હવે દુકાન આવવાની જરૂર નથી, બધું એપ્લિકેશન થ્રુ કરજો. અપડેટ ધ ટેકનોલોજી. ટેકનોલોજી on a constant basis you require to update the technology. આપણી પાસે જૂનું કોમ્પ્યુટર હોય અને લેટેસ્ટ લેપટોપ હોય, ડઝ ઇટ મેક ધ ડિફરન્સ ઇન ધ વર્ક? તો કામમાં કંઈ ફેર પડશે? યસ, it will make a difference. So always update the technology, always use the latest machineries and the latest technology for your business. સો થેન્ક યુ સો મચ. આજે આપણે 2 ઓબ્જેક્ટ જ ખાલી કમ્પ્લીટ કરીએ છીએ. ફર્સ્ટ આપણે જોયો ઓર્ગેનિક ઓબ્જેક્ટ, ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ લિવિંગ ઓર્ગેનિઝમ, આપણી લાઈફ સાયકલ સાથે રિલેટેડ છે. ને સેકન્ડ આપણે જોયું ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ. ક્લિયર? આવતીકાલ આપણે સોશિયલ, હ્યુમન, નેશનલ અને ગ્લોબલ એ જોઈશું. થેન્ક યુ સો મચ.